પંચમહાલથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં જસવંતસિંહ પરમારની ઉગ્ર નારાજગી જોવા મળી રહી છે। રાજ્યસભાના એમપી જસવંતસિંહ પરમારની નારાજગી સામે આવી। જાહેર કાર્યક્રમોમાં માન સન્માન ન જળવાતું હોવાથી જસવંતસિંહ નારાજ જોવા મળ્યા છે। ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની વાત કરવામાં આવી છે। જિલ્લા સંકલનમાં વહીવટી તંત્ર આમંત્રણ આપવાનું ચૂક્યું હતું। 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં પણ આમંત્રણ નથી મળ્યું તેવી વાત જસવંતસિંહ દ્વારા કરવામાં આવી છે। હોદ્દાની ગરિમા ના જળવાતા નારાજ થયા છે જસવંતસિંહ પરમાર। ત્યારે આજે પણ જિલ્લા સંકલનમાં અંતિમ ઘડીએ આમંત્રણ મળ્યું છે। જૂનો અને નવો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો હાલ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જ્યાં રાજ્યસભાના એમપી જસવંતસિંહ પરમારની નારાજગી જોવા મળી રહી છે। 15મી ઓગસ્ટના કાર્યક્રમમાં પણ તેઓને આમંત્રણ નહોતું મળ્યું તેવી વાત સામે આવી છે। તો હોદ્દાની ગરિમા ના જળવાતા જસવંતસિંહ પરમાર નારાજ થયેલા જોવા મળ્યા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા નઈમ મુંડા જોડાઈ ગયા છે। જી નઈમ, રાજ્યસભાના એમપી જસવંતસિંહ પરમારની નારાજગી જોવા મળી રહી છે। હોદ્દાની ગરિમા ન જળવાતા જસવંતસિંહ પરમાર નારાજ જોવા મળ્યા છે। શું છે વધુ માહિતી? જી નિરાની વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લાના જે રાજ્યસભાના સાંસદ છે જસવંતસિંહ પરમાર, તેમને ઉગ્ર નારાજગી વ્યક્ત કરી છે। તેમનું કહેવું છે, તેમને લેટર પત્ર ઉપર જણાવ્યું છે કે જાહેર કાર્યક્રમોમાં તેમનું માન સન્માન ન જળવાતું હોય તેને લઈને તેઓએ નારાજગી દર્શાવી છે। સાથે જ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ તેઓએ વાત કરી છે। 15મી ઓગસ્ટ અને જિલ્લા સંકલન જેવા મહત્વના કાર્યક્રમોમાં વહીવટી તંત્ર પણ તેમને આમંત્રણ આપવાનું ચૂક્યું હોય તેવી પણ તમને વાત ધરાવી છે। અને હોદ્દાની ગરિમા ન જળવાતા નારાજ થયા છે રાજ્યસભાના સાંસદ જસવંતસિંહ પરમાર, અને આજે તેઓએ જિલ્લા સંકલનમાં અંતિમ ઘડીએ અપેક્ષિતની યાદીમાં પણ તેમને સામેલ કરાયા છે તેને લઈને પણ તેમનોએ નારાજગી દર્શાવી છે। અને જિલ્લા સંકલનની અપેક્ષિત યાદીનો જૂનો અને નવો પત્ર જે છે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે। જી નિરાલી। જી નઈમ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।